સફરજનના. હવે એને મારી બી કે ઉતાવળ કરવા જાય બિચારી, તો હાથમાં વાગી ગયો. હવે લોહી નીકળે એટલે લોહીવાળા હાથે તો ટૂંક થાય ને, એટલે એણે ત્યાં પેલું એ કે જો કોલન લગાડે ઠાકોરજીને વાસ આવે, સોફરા માઇસીન લગાડે તો ઠાકોરજીને ચિકાસ લાગે. એટલે એણે હળદર ભરી દીધી. હળદર ભરીને એણે હાથ ધોઈ નાખ્યો કે ક્યાંક હળદરનો સેજ કડવાશ પૂરતું હોય અને મેવા બધાય મીઠા હોય, તો શ્રમ તો મારે પ્રભુને પડે ને, અને હળદરની ક્યાંક વાસ આવે તો. એ કે એને ખબર નહોતી કે તે દિવસે વહેલો ઉઠીને હું છાપું વાંચતો હતો, હું આ બધું જોતો હતો. બ્રહ્મ સંબંધ તો મારે ઈલાબેન, મારા ગળામાંય કોંઠી, પણ મારી બાએ અમને છે ને આમ આઘા આમ રોટલીના ઘા કર્યો આવું. એટલે મેં જોયું હતું ને એટલે મેં કીધું હું તો તને ક્યારેય આટલી મદદ નહીં, પણ આ તો એ કે બધી રીતે મને અનુકૂળ, અહીંયા અડતા નહીં, આમ કાંઈ નહીં. એટલું કે નાહી ધોઈને રસોડામાં આવશો, આવજો એવું ન કે એ કે નાહી ધોઈને ચૈણામત લઈને રસોડામાં આવો ને, તમે એક ચા બહાર પી લ્યો અને બીજી ચા પીવા રસોડામાં આવો. હવે કે મને બીપી ડાયાબિટીસ બે, એટલે મારે સવારે ચા બીજી વાર પીવું ને એટલે નાસ્તો જોઈએ, તો એ ટેબલ ઉપર બધું તૈયાર કરી દે. હવે એ દિવસે મેં જોયું કરો આને લોહી કેટલું બધું નીકળ્યું ને, એને જો ઠાકોરજીને શ્રમ ન પડે, મને મોડું ન, એને ખબર નથી હું બાર છાપું વાંચું છું, મને દેખાય શું કરે છે, એને ખબર ન પડે. હું ફટાફટ નાહીને અંદર ગયો. હવે મને મેવો કરી દઉં એવું ન આવડ્યું. મેં કીધું લાવ ફ્રૂટ સુધા. એ કે ના તમારે બીજી વારની ચા હમણાં જ કર. એ કે મારી ચાની ચિંતા, એ કે ના તમારે સાથ હું હમણાં જ કરી દઉં. એ કે 2 જ મિનિટ. એ કે પણ એમ નથી કહેતી મને વાગ્યું છે, મને આમ થયું છે. એને લોહીને બધું નીકળ્યું હતું, બધું મેં સાફ કર્યું, બધું કર્યું. પછી એણે બધું સરાયું. એટલે મેં કીધું કે હવે તું ચા મૂકી દે, અહીંયા બધું અવેરીને પોતું એ મારે સામું જોવા માંડી. એ કે તમને ચા બનાવી દઉં છું, તમે મને નાનો પડતા હો ઠાકોરજીની સેવાની. કે અહીંયા હું બધું પછી અવેરીશ, મારે પ્રભુનો અનુસર થઈ ગયું ને. કે મેં કીધું ગાંડી હું તને કરી દઉં એમ કહું છું, તારા હાથે કેટલું બધું વાગ્યું, તને લોહી નીકળ્યું છે, તે હળદર ભરી એ તે ધોઈ નાખી. મારા પ્રભુને મેવામાં ક્યાંક હળદર આવી જાય તો મોઢું આવી જાય, અને મેવામાં હળદરની વાસ આવે તો મારા ઠાકોરજી આરોગ્ય રહે. જા તું ચા બનાવ, આપણે 2 ચા નાસ્તો હારે કરીએ. એ કે મારે સામું જોવા માંડે. ત્યાંથી બધું અવેરીને પોતું માર્યું. મેં કીધું કાલથી આપણે 2 હારે છે. એ કે હે? એ કે મેં જે જોયું હતું ને આમ ઘા કરવાનું, નડવાનું નહીં ને વડચકા તોડવાના ને, આ તો એ કે આમ સાક્ષાત પ્રભુ હોય એવી રીતે તું ગાય છે, એવી રીતે તું દોડે છે, એવી રીતે કરે છે. ઓલી કે પ્રભુ ઘરમાં હોય એનો પ્રભાવ એવો પડે છે કે કોઈને કોઈના ઉપર અભાવ આવતો નથી, અને સ્વભાવ સુધારે સુધારે સુધારે. એલા બેન આપણા ઘરે અત્યારે સખડી પ્રભુ આરોગ્ય છે. મને પહેલાં હું સુધારવાનું બોલતો, હવે એ કે સમાણી બોલું છું, સામગ્રી સિદ્ધ કરી દઉં બોલું. ભીના ઉપર કોરું મૂકો ને તો ભીનું થાય, પણ કોરા ઉપર કોરું મૂકો તો કડક થાય. આજે પ્રભુ ઘરમાં ક્યારેય પણ પ્રભુ ઘરમાં પધરાવીને વ્યથા ન અનુભવી. ઉતાવળા ન થવું, વ્યગ્ર ન થવું, રાહ જુઓ. એની લીલા એને ખબર છે.
હમણાં 2 દી પહેલાં જ ઓલા વૈષ્ણવની વાત કરી હતી, રાજકોટથી કિડની દવા કર, ક્યાં ઓલો ટેક્સીવાળો મળવો ને ક્યાં એને લઈ જવા ને ક્યાં એનો સંગ થવો ને ક્યાં એ બેયને દર્શન વાતો કરવી ને ક્યાં ઓલો વૈષ્ણવ. અને જ્ઞાતિ કેવી, મારે બોલાય ને, પણ વૈષ્ણવ થઈ ગયો એટલે જ્ઞાતિ તો વૈષ્ણવની. વલ્લભ કોઈની જ્ઞાતિ જોતા જ નથી. તમે જે છો તે વૈષ્ણવ થઈ ગયા એટલે જ્ઞાતિ પૂરી થઈ ગઈ. તો પ્રભુ ઘરમાં પધારે છે ને પછી આ બધું બને છે. તમારા ઘરમાં બધાની વાણી જોજો પુષ્ટિ માર્ગીય થઈ જશે. આજે આરાધ્ય સગુનને કેવું ન પડે. હવે અત્યારે બધી સામગ્રી બનાવી હોય ને ઠાકોરજીને ધરાવીએ ને એટલે સરાવીએ તો આરાધ્યાને જેટલું ગળ્યું ભાવે એવું દુનિયામાં કોઈ ન ભાવે. ઉઠીને આવે ને નાહી ધોઈને દંડવત કરે, જુએ ઓહો હો આ તો એ ક્યાં લાલાની દિવાળી આવી ગઈ. નહીં બા, મેં કીધું આ મને ખબર છે. હવે એને કેવું જ ન પડે ઠાકોરજીની ડીશમાંથી તરત કે બા સરાવી લઉં. મેં કીધું સરાવી તો લીધું ડોબા. એ કે એમ નહીં, બીજી ડીશમાં કાઢી લઉં. એટલે એમ કે જ્યાં સુધી એ ડીશમાં હોય ત્યાં સુધી મોઢામાં ન મુકાય, કારણ કે ઠાકોરજીની ડીશ એઠી થાય. બીજામાં કાઢીને મારે સામું જુએ, લગાવતું તારે. એટલે બધાને લેવડાવે ને પોતે એટલું. એમાંય બુંદીનો લાડુ જો, અરે બુંદીનો લાડુ શું, છૂટી બુંદી જો ભૂલમાં આરાધ્યભાઈ કોઈ નહીં સેસે ચખાડે લ્યો. તો ઘરમાં ઠાકોરજી હોય ને બધાને પ્રભુ પોતાના કરીને રાખે છે. મને પોતાનો કરી રાખ્યો રે, ગોપાલદાસ કહે છે વલ્ભાખ્યાનમાં. પણ કોના થકી? ભાઈલા કોઠારી થકી, એના સસરા થકી. એટલે આપણામાં દુતીમાં જ. કાલે જ મેં બટાકા વડાના ઓલાની વાત કરી હતી કે બગડી ગયો હોય ને અંદરનો મસાલો, એની બાજુમાં પાછો હારો ન મુકાય, એની નાની વાસ આવી જાય. હવે આપણે સમજવાનું, કોઈ વંચકો હોય ને એની હારે રહ્યો તો આપણને પછી બોલો. આ માર્ગ એવો છે ને, આ સત્સંગ તમે કરોડો જન્મ કરો ને તોય તમને અહીંથી ઊભું થવાનું, તમને દેહાનુસંધાન ન રહે. અહીંયા બેસો ત્યારે બૂમો પાડે, સુખદ પગ દુખે જ હાથ. હવે 2 કલાક નહીં બોલો, જેવું દ્રઢ એ ભાઈ મારો હાથ પકડને નહીં ઊભું થવાય. હવે તો કમરે જુઓ આવી ગયું, અનુસંધાન છૂટી ગયું. બોલો વલ્લભાત. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કેવા કેવા ભગવદીઓ થઈ ગયા. આ જમાનાના જ છે. આ 60-70 વર્ષ પહેલાંના જ. હમણાં મને લાગે છે 20 નહીં, હા ઓલા નીચે આરતીબેનને ત્યાં આવતા હતા, એના મામા થાય સગા, 18-19 વર્ષ પહેલાં જ, 18-19 એને 15 વર્ષ પહેલાં જ લીલામાં પહોંચી ગયા. અને કેવા ભગવદીઓ, એમના ગ્રંથો બધાય ઓથેન્ટિક. અને આખી દુનિયા એને એ શાસ્ત્રીજી એવા હતા, એમનું ભાગવત મંડળ ચાલે છે આજે. કોઈ દિવસ એમણે આ બધાનો પૈસો નથી લીધો. ભાગવત પારાયણ કરે અને શું એમની છણાવટ, તમને શીરાની જેમ. પૈસો લીધો નથી અને સાંભળવાવાળાએ કોઈ દી એમને પૈસો દીધો નથી. એમનામાં કોઈ ગાવાવાળા ન હોય, કોઈ નાચવાવાળા ન હોય, કશું જ નહીં. ભગવત વાણી અને કેવી સ્ફુરે, અસ્ખલિત. એટલે આ યાદ કરીએ છીએ. એ પૈસા લેતા હોત તો આ બધું ન આટલું પેલું થાત.
અને વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે પદ્મનામ દાસ દ્વારા કે પ્રયત્ન તારા પ્રાણ કંઠે આવી જાય ને કે હવે બસ છેલ્લું, હવે તો મારે ભાગવતના પૈસા લેવા જ, તોય તું ભાગવત પૈસા લઈને ન વાંચતો. હવે આટલું સ્પષ્ટ કહ્યું હોય અને આપણને કહ્યું છે પૈસા લઈ જે લે સાંભળતા નહીં, તો આ એમનું જે ભાગવત નવનીત પ્રિય આખું શૃંગારાત્મક અને બધે પ્રાસ બેસાડ્યો હોય, રાસ ને ઘાસ ને તમે જુઓ તો જે એક એક શબ્દમાં એવા બધા એમના પ્રાસ બેસા અને એના અર્થ બધાય પુષ્ટિમાર્ગી થતા. પ્રભુ એમને ગોડ ગિફ્ટ હતી. તો આ પણ ઘણા આ ગ્રંથનું કે આપણે મૂકેલું જ છે, પણ છતાંય કોક રહી ગયું હોય તો આપણે એનો ફોટો, આજે જ કોક બેનનો ફોન આવ્યો જ નહીં. વ્રજ દિવાળી આવે એટલે મને વ્રજ બહુ યાદ આવે. પણ વલ્લભ કૃપા કરશે ને જીવતા રાખશે તો 2026માં દિવાળી ઉપર જ લીલી પરિક્રમા છે. એટલે નવવિલાસય ત્યાં, દશેરાય ત્યાં, શરદ પૂનમના રાસય ત્યાં, રમા એકાદશી ત્યાં, બચ બારસે ત્યાં, ધન્ય તેરસ ધનતેરસે ત્યાં, કાળી ચૌદશ નહીં હો, નરક ચૌદશી નહીં, રૂપ ચતુર્દશી એ પણ ત્યાં, ગોકુળમાં આજ દિવાળી, દિવાળી ત્યાં, અન્નકૂટે ત્યાં. અને 2012માં તો એવી કૃપા કરી હતી, આજ્ઞા આપી તો વૃંદાવનના સામે કાંઠે જે ને વહુજી ને રાજા ને લાલ ને બધાની હારે યમુનાજીમાં. હા, આપણામાં ચુંદડી મનોરથ નથી, એનું ક્યાંય પ્રમાણ નથી જોયું. એટલે એ બધું વલ્લભે નથી કહ્યું, એટલે એમાં આપણે નથી માનતા. બાકી યમુનાજીનો કુંવારો, ગિરાજીનો કુંવારો, વલ્લભ કૃપા કરે તો વ્રજમાં મેળ પડે. પણ આ તો જો હવે બધાય આપણે કાંઠે બેઠા છીએ, ક્યારે ધક્કો આવી જાય કાંઈ ખબર પડે નહીં. પણ મહારાણીમાં કૃપા કરે તો 26 સુધી જીવતાય રાખે ને પાનેય કરાવે અને કુંવારામ દર્શનય કરાવે. વલ્લભ થકી પડે સર્વ સેલું, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો દ્રઢ, આસરો એક શ્રી વલ્લભાધીશ, જેણે વલ્લભ રૂપ ન જાણ્યો, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રેતી સુની. આપણે તો વલ્લભારે એવો આનંદ કરીએ છીએ ને કંઈ બધી જવાબદારી એની. આપણે પિયર જાય પછી થોડું પૂછીએ, લાપસી બનાવી દે ને, મગ બનાવી, એવું કહીએ ના. આપણી બાને ખબર જ છે કે લાપસી તો ભાવે. નાની હતી ને તો મને ઠંડી લાપસી ને દૂધ. અત્યારે તો બધું ડૉક્ટરની મનાય છે, કાંઈ લેતા જ નથી. મારા વૈસો મને એટલો પ્રેમ કરે ને ભૂલમાં બોલાઈ ગયું હોય તો પાછા ગયા હોય તો દે કે ઈલાબેન મારા વાલા, આ તો બધું નાનપણની વાત છે. તો એમાં આપણે વ્રજમાં માં બોલાવે તો આપણને, આપણે કાંઠિયાવાડીમાં કહેવત છે, મોસળ જમણવાર અને માં પીરસણે. આપણું તો મોસાળ એ વ્રજ ને, સાસરો એ વ્રજ ને, પિયર એ વ્રજ અને પીરસનાર આપણી યમુના મૈયા. આમાં કાંઈ બાકી રીએ મારવાલા ન રીએ. હવે આગળ
વૃંદાવનથી આગળ જતા છઠ્ઠીકરા આવ્યા. 6 સખીઓના ભાવથી ને આ ગામનું નામ પડ્યું છઠ્ઠીકરા. અહીંયા વૃંદાવન રોડ રેલવે સ્ટેશન છે. અહીંયા રાધાજીનું ગુપ્ત ભવન પણ છે અને નિંબક બ્રહ્મચારી ગિરધાજીના શરણાવેલ. હવે ગરુડ ગોવિંદ આગળ આ સ્થાને શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ધારણ કર્યો તે સમયે સેવા દર્શન માટે ગરુડજી પણ પધાર્યા. જુઓ, પ્રભુ વ્રજમાં બધા ના જ પાડે છે કે અહીંયા અધિકાર કોઈનોય નહીં, બ્રહ્માનોય નહીં, શંકરનોય નહીં, કોઈનોય નહીં, મારા વૈષ્ણવ. બ્રહ્માજી બિચારા માછલું થયા. એ કે છાકારો ગયો ને હવે હાથ ખાસા કરવા આવશે ને એમાં કોણ હશે ને આપણો મેળ પડી જશે. ઠાકોરજી કે બ્રહ્મા તારે એ કે અધર્મ જોઈ છે, તારી લાયકાત છે. 1 વર્ષ બધાને લઈ ગયો તો બેસ શાનું મને. એ કે સખા હાલો ને આજે કાંઈ હાથ ખાસા નથી કરો. આ ફેટાથી બધા લૂછી લીધા. બ્રહ્માજીને મેળ ન પડ્યો. એ ઠાકોરજીનું અધરામૃત વલ્લભે આપણા ઘરે પધરાવી દીધું અને આપણે રોજ લઈએ છીએ. પણ આજે આવી કિંમતી વસ્તુ એમને મળી જાય ને એટલે આપણને કિંમત નથી. બ્રહ્માજીને પૂછ્યાવો કે અત્યાર સુધી રહ્યાનો અધરામૃત મીનાને મળ્યું, અત્યાર સુધી નથી મળ્યું. યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ આનંદ મળ્યો. આપણે તો પ્રભુ ઘરમાં પધાર્યા અને લીલામ જે લઈ જશે ત્યાં સુધી કેવા નસીબદાર છીએ. તે સમયે સેવા દર્શન માટે ગરુડજી પણ પધાર્યા. મંદિરમાં ગરુડજી ઉપર 12 ભુજાવાળા શ્રી ગોવિંદ બિરાજે છે. કેટલા? 12. શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજના પે અહીં શ્રી ગરુડ ગોવિંદજીને પધરાવેલા કહેવાય છે. કોઈ કહે છે ક્યારેક અહીં આવેલા ગરુડજીએ માથુર બ્રાહ્મણ ચોપાજી ચતુર્વેદીને ચતુર્ભુજ રૂપે જોયા. આશ્ચર્ય થયું, પ્રભુનું ધ્યાન કર્યું. પ્રભુએ આ બ્રાહ્મણે પોતાનું રૂપ હોવાનું સમજાવ્યું. અહીંથી આગળ અક્રૂર ઘાટ, ભ્રાત રોડ અને વૃંદાવન પહોંચાય. બધાય લીલા સ્થળી જ્યાં જઈએ ને ત્યાં બધે લીલા સ્થળીમાં લીલા ભાવના. અક્રૂર ઘાટ એટલો સરસ છે. પછી ભાત રોડ આપણે ઓલા ચડીને ગયા હતા પગથિયે. પેલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા અને ઠાકોરજીને ભૂખ લાગી. આ બધા જાણે છે એટલે ગોળિયો કે અમને ભૂખ લાગી લાલા. એ કે જાઓ એ ત્યાં તૈયાર જ છે. બ્રાહ્મણોને કીધું એ કે અમને ને અમારા ઠાકોરજીને ભૂખ લાગી. એ કે ના હો આ યજ્ઞનો છે. ઠાકોરજી કે ડાયરેક્ટ માગું છે પણ અમને યજ્ઞ દ્વારા જ. હવે બ્રાહ્મણીઓ બહુ પ્રેમ કરતી હતી. એ કે ત્યાં જાઓ જઈને કે એ કે એ કૃષ્ણ આવ્યા છે, એને ભૂખ લાગી છે, જેટલી હતી બધી માથે લઈને આવી ને પ્રભુને અગ્રહ કરીને. ઠાકોરજી કે તમે મને તૃપ્ત કર્યો, હવે પાછા જાઓ. એ કે હવે બ્રાહ્મણો હોંઘ રહીને એ કે જવાબદારી મારે. બ્રાહ્મણીઓ માની ગઈ ને પાછી ગઈ તો પ્રભુ ના પાય. વેણુનાથ કરીને ગોપીઓને બોલાવીને કીધું પાછા જાઓ. ન ગઈ, પામી ગઈ. જો મને એક ભગવદી આવી વાત કરી હતી, ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, મેં ક્યાંય વાંચ્યું નથી. એટલે બધાને એમ ન થાય કે હું તમને ઊંધા માર્ગે દોરું છું. મેં સાંભળ્યું છે કોકના મોઢેથી કહું છું. 25-30 વર્ષ પહેલાં અમે વાં લગ્નમાં ગયા હતા ને ચોબાજીને ત્યાં, તો ત્યાં એક જૂના બા હતા ને એણે કીધું એ કે આ બધાને છે ને રખડવું પડે, પરદેશ જાય ને વાં જાય ને અમદાવાદ જાય ને મુંબઈ જાય ને કલકત્તા જાય અમારા ઘરવાળા, અને અમે ઘરે બેઠા બેઠા એ કે જો કેવા વસ્ત્ર ને આભૂષણ ને અમે જઈએ જ ક્યાંય. એ કે આ બધાએ છે ને ઠાકોરજીની સામગ્રી નહોતી આપી યજ્ઞમાં,
તો ફરવું પડે છે. અમે તો લઈને ગયા હતા, એટલે ઠાકોરજી કે તમારે જરાય ચિંતા કરવાની નહીં. હું તો એવી રાજી થઈ ગઈ હતી. તો વ્રજવાસીઓ યાર વાતો કરવાની મજા આવે. એમાંય વ્રજ ભાષામાં બોલે ને, મને વ્રજ ભાષા બહુ ગમે. બોલો વલ્લભાધીશ.